સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતના પુણા વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. પુણા વિસ્તારમાં લેક ગાર્ડનના ગેટ સામે એક યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને જાહેરમાં કરપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘાતકી હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે. આ લોહી અડખેલ વાત પુણા વિસ્તારના સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લા 5 મહિનામાં 52મી હત્યા છે. મળતી માહિતી મુજબ પુણા તળાવ નજીકથી પસાર થઈ રહેલા એક 25 થી 30 વર્ષીય કરણ વિક્રમભાઈ વાઘેલ પર અચાનક જ અજાણ્યા હુમલાખોરો તૂટી પડ્યા. હુમલાખોરોએ અત્યંત ક્રૂરતાપૂર્વક યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે ઉપરા છાપરી ઘા ઝીક્યા હતા. જાહેરમાં બનેલી આ ઘટનાના પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી હતી. હુમલાખોરો યુવકને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર છોડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. ઘટનાના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક લોહીના ખાબોચામાં તરફડી મારતા યુવકની વહારે આવ્યા. જો કે યુવકની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી શરીરમાંથી લોહી વહી ગયું હોવાના કારણે ઘટના સ્થળે દમ તોડી દીધો હતો. આ ચકચારી હત્યાકાંડ પાછળ પ્રેમ પ્રકરણ મુખ્ય કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.